સવારમાં 145 વર્ષ કરડો કાગડો બતાવું, અને તેની ખાસિયત એ છે કે એ કાગડો લાલ રંગનો છે. તો તમને એકવાર લાઈવ બતાવું એટલે વિશ્વાસ આવશે કે ખરેખર આવો કાગડો પણ હોય છે. તો અત્યારે આપણે સવારમાં જંગલ તરફ જઈ રહ્યા છીએ, અને એ જંગલની અંદર તમને જઈને લાઈવ બતાવી દઉં કે ખરેખર આવો કાગડો પણ હોય છે. તો જંગલ આપણાથી થોડુંક જ દૂર છે, ને આપણે એકવાર એ જંગલ તરફ જઈને તમને લાઈવ બતાવીશ કે આ લાલ રંગનો કાગડો, અને પણ અહીંયા 145 વર્ષથી રહે છે. તમને લાઈવ બતાવી દઉં, તમે ખાલી જુઓ. કારણ કે અત્યારે તો એ જોવા મળશે જ, સવારમાં તો એ દાણા ચણવા આવ્યો જ છે. એટલે તમને લાઈવ બતાવું, ખાલી તમે જુઓ. આપણે અહીંયા કોઈ જાનવર જંગલમાંથી આવે નહીં, એટલા માટે અહીંયા લોક રાખીએ છીએ. જુઓ ખાલી તમે. તો આપણા ગેટનો લોક ખુલી ગયો છે, ને આપણે હવે તમને લાઈવ બતાવી દઈએ. જંગલ તરફ જ આપણે હવે જઈ રહ્યા છીએ, ને જંગલમાં જે કાગડો જોવા મળે છે. તો આ પાછું આ જંગલ જ છે, જ્યાં નવા જાનવરો જોવા મળતા હોય છે. આ જોઈ લ્યો, ત્યાં એ જ જંગલ છે જ્યાં નવા જાનવરો જોવા મળતા હોય છે. તો આપણે અત્યારે ત્યાં જ આવી ગયા છીએ, અને અહીંયા ખાસ ધ્યાન રાખવું પડે પગમાં પણ, કારણ કે કોઈ સાપ કે એવું પગમાં ઝેરી જનાવર પણ આવી શકે છે. તો તમને લાઈવ બતાવીશું એક કાગડો. જુઓ ખાલી. હજી થોડા આપણે અંદર જઈને જોઈએ, એટલે કે અંદર જે આગળ જંગલ છે ત્યાં જઈને જોઈએ. અહીંયા થોડું ધ્યાન રાખીને ચાલવું પડશે. જોઈ લો મિત્રો, તમને તો આગળ આપણા કાગડો જેવો જોવા મળે એટલે બીજો વિડીયો બનાવું. બાકી આ વિડીયો આટલા સુધી જ.